સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય પાટીદાર સમાજની સગીરાના અપહરણનો મામલો. સગીરાની ઘર વાપસી માટે પીએસઆઈ શીતલ ચૌધરી અને ટીમે અથાગ મહેનત કરી. આરોપીએ ફોન બંધ કરીને સિમ તોડી નાખ્યું હોવા છતાં પણ પીએસઆઈ ચૌધરીએ સીડીઆરનું ઊંડું વિશ્લેષણ કરીને કડીઓ મેળવી. ટીમે સતત 3 દિવસ સુધી ઊંઘ કે જમવાની પરવા કર્યા વગર બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓ ખોદી વળ્યા. આરોપી સુધી પહોંચવા માટે પોલીસની ટીમે અલગ અલગ લોકેશન પર 2500 કિલોમીટરથી વધુનો કપરો પ્રવાસ ખેડ્યો. ટેકનોલોજી નિષ્ફળ ગઈ ત્યારે પોરબંદરના માછીમારોના ફોન અને આરોપીના મિત્રો પરિવાર પર વોચ રાખીને બાતમી મેળવી. પીએસઆઈએ પોરબંદરની અનેક કંપનીઓમાં આરોપીના ફોટા બતાવીને રૂબરૂ તપાસ કરી. આરોપીની માતાની સઘન પૂછપરછ કરીને પોલીસે ઢસા અને ત્યારબાદ માંડવા ગામ સુધી પહોંચવામાં સફળ રહી. માંડવા ગામમાં તબેલાઓ અને વાડીઓમાં છુપી રીતે તપાસ કરીને આરોપીના છુપાયેલા ચોક્કસ સ્થળને શોધી કાઢ્યો. જ્યારે આરોપી ગાઢ નિંદ્રામાં હતો ત્યારે પીએસઆઈ ચૌધરી અને તેમની ટીમે દબોચી લઈને સગીરાને હેમખેમ છોડાવી. તે 31 ડિસેમ્બરે જ્યારે લોકો ઉજવણીમાં હતા ત્યારે આ ટીમ દીકરીની સલામતી માટે વાડીઓમાં ખાખા ખોડા કરીને ફરજ નિભાવી રહી હતી. સગીરાને હેમખેમ પરત લાવવા પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોએ પીએસઆઈ ચૌધરી અને ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચ પર ફૂલવર્ષા કરીને ખાખીનું ગૌરવ વધાવ્યું. હું પીએસઆઈ એસડી ચૌધરી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. અમે નવા વર્ષના દિવસે અહીંથી નીકળ્યા હતા અને અમારી પાસે કોઈ માહિતી નહીં હતી, કારણ કે ટોટલી એનો ફોન બંધ હતો. નહીં ફેસબુકની માહિતી હતી, નહીં ઇન્સ્ટાગ્રામની માહિતી હતી. બધી માહિતી મંગાવેલી હતી પણ એમાં કોઈ ફળદાયક હકીકત નહીં હતી. જેથી અમે અહીંથી નીકળી ગયા. પછી અમે સતત સીડીઆર એનાલિસિસ કરી અમે અલગ અલગ એના મિત્રોને મળ્યા. 5 જિલ્લાઓમાં ફર્યા. 2500 કિલોમીટર જેટલું અમે ફર્યા છે. 5 જિલ્લાઓમાં બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ ફર્યા છે. અને પછી અમને આ ભાઈ જે છે એમને એ બોટાદથી મળી આવ્યા છે. કઈ રીતની મુશ્કેલીઓ પડી હતી અને કઈ રીતે તમે સંઘર્ષ કર્યો? મુશ્કેલી અમે 3 નાઇટ તો અમે સૂતા જ નથી, સતત અમે ટ્રાવેલિંગ જ કર્યું છે. અને જમવા બી અમે કોઈ જગ્યાએ રોકાયા નથી. અમે ખાલી ચા અને નાસ્તો કરીને જ અમે આ દિવસો કાઢ્યા છે, કારણ કે અમારી પાસે બહુ મોટું ચેલેન્જિંગ હતું. કોઈ માહિતી હતી નહીં, એટલે એના મિત્રો મંડળને બધાને પૂછપરછ કરીને અત્રે સુધી પહોંચ્યા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.